એટલે કહેવાય છે કે ગંગાનો કિનારો છે, સદગુરુનો સહારો છે, જાગી જા જીવડા તરવાનો આરો છે. એટલે આપણે હું ને તમે ભાગ્યશાળી છીએ કે આપણે અત્યારે ચારે તરફ દુનિયામાં જ્યારે યુદ્ધના ભડકારા વાગતા હોય ને એકમાત્ર ભારત દેશ સૌથી સુરક્ષિત ને એમાંય આપણે જ્યારે આવા ગત ગંગાના અવસરમાં નાહવાનો લાવો મળ્યો છે ત્યારે આપણે સૌ ભાગ્યશાળી છીએ. આપણી વચ્ચે સાધુ સંતો આપણને આશીર્વાદ આપવા માટે વધાર્યા છે. હું વિનંતી કરીશ આજના આ અવસરે જેમના આશીર્વાદ આપણે મેળવવાના છે શ્રીમદ જગતગુરુ શ્રી કબીર રવિભાણ દ્વારાચાર્ય અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 સ્વામી શ્રી શાંતિદાસજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ આજના આ પ્રારંભિક પ્રસંગે ભક્તોને આશીર્વાદ આપે. શ્રી શાંતિદાસજી મહારાજ જય હો. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं श्री सद्गुरु त्वं नमामि. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा. जय गो माता जय गोपाल भक्तवत्सल्य प्रभु दीन
વત્સલ પ્રભુ બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ભગવતી ગૌ માતા કી જય સનાતન ધર્મ ધર્મ કી જય શ્રી સદગુરુ દેવ કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. મારી કચ્છની તપોભૂમિ પાવન ભૂમિએ આ પરગણાના પવિત્ર ગૌ સેવા ધામ એવું શ્રી રણમલ ધામના પાવન આંગણે જે મહાપુરુષે સેવા અને સમર્પણ અને સાધનાની જ્યોત જગાવીને ગયા છે અને એ જ્યોતની આજે પ્રકાશ એની સાક્ષીએ આજથી નવરાત્રિની પાવન ઘડીએ નવરાત્રિની મા ભગવતીની પાવન ઉપાસનાએ મા ભગવતી સ્વરૂપા મા શક્તિ સ્વરૂપા ગૌની પાવન સાક્ષીએ આજે રણમલ ધામના આ પવિત્ર પ્રટાંગણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન આજના શ્રી પ્રારંભ મંગલાચરણ અને આ પાવન ઘડીને પોતાની શુભકામના પોતાની કૃપા દ્રષ્ટિ પોતાની કરુણામય છાયા આપવા માટે પૂજ્ય ચરણોની પાવન ઉપસ્થિતિ છે ત્યારે પૂજ્યપાદ શ્રી સંધ્યાગીરી બાપુની પાવન ચેતના જેની સાક્ષીમાં આપણે અનુભવ કરીએ છીએ એવા વેદ વિદ્યાલયના પરમ અધ્યક્ષ પૂજ્યપાદ શ્રી ભગવદગીરીજી બાપુ એવા જ કચ્છનું અમારું ગૌરવ કચ્છનું આપણું રતન કચ્છનું આપણી આધ્યાત્મિક ચેતના એટલે દાદા મેકરણ અને દાદા મેકરણની પાવન સાક્ષી દાદા મેકરણની એવી પાવન નિશ્રા એવી અમારે ભારાપર પૂજ્ય હાજલ દાદાને ચેતનાની સાક્ષી એવા અહીં ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી ભરત દાદા એવા જ કચ્છનું જ ગૌરવ શ્રી જે વ્યાસપીઠો ઉપર પોતાની લાગણી ભાવના અને પોતાની ભાવ વહી સહેલીમાં જે સમાજને રસપાન અને આધ્યાત્મિક ચેતનાથી તરબોળ કરતું એવું અમારું સંત હૃદય એવા શાસ્ત્રી શ્રી અશ્વિનભાઈ એવા જ પૂજ્ય અમારે દિનેશ ગિરિજી મહારાજ એવમ જેના 7 દિવસ સાનિધ્યમાં અને વ્યાસ સ્વરૂપમાં જેની મુખવાણીથી પાવન ભાગવતનું રસપાન કરવું છે એવા વ્યાસ સ્વરૂપ અને બાપા રણમલ બાપાની પાવન ચેતના બાપાની પાવન સાક્ષી બાપાની પાવન કૃપાની એક જ્યોત એવા પાવન જ્યોત રણમલ બાપાની એવી શ્રી વ્યાસ પીઠને શોભાયમાન કરાવતી અમારી સાધુની સાક્ષી કહી શકીએ અને પૂજ્ય બાપુની તો પહેલેથી આજે 2 મહાપુરુષોને વંદન કરું આજે યાદ કરું પૂજ્ય દત્ત શરણાનંદજી એવમ અમારે પૂજ્ય રાજેન્દ્રદાસજી બાપુ પથમેળા એવમ મુલુક પીઠાધીશ્વર આ બેની પણ એક કૃપા જેની ઉપર વરસી છે અને કચ્છનું અમારું હૃદય છે અને અમારી કચ્છની સાધુ ચેતના એટલે અમારે ભગવતાનંદજી બાપુને ભગવતાનંદજી બાપુની નિશ્રા જેને પ્રાપ્ત થઈ છે અને કચ્છની પાવન ધરોહરને જે સંભાળી રહ્યા છે બાપ એક બ્રહ્મ ચેતનાથી એક બ્રાહ્મણની એક જવાબદારીથી અને સાથે સાથે બાપ એક સંત પરંપરાની જવાબદારી જે બંને વહન કરતી એવી વ્યાસપીઠને શોભાયમાન કરાવતી એક ચેતના એક સાક્ષી એવું અમારું સાધુ હૃદય અને વ્યાસ સ્વરૂપ એવા શ્રી ધનેશ્વર મહારાજજી ધનેશ્વર શાસ્ત્રીજી અને આ પાવન ઘડીને જેને સંકલ્પો માય ઠાકરે પ્રેરણા કરાવી
અને જે વડીલોની નિશ્રા લઈ અને વડીલોની સાક્ષી લઈ કરી અને જે પોથીનું અહીં પધરામણું કર્યું અને પોથી ઉપર અમારી બેઠેલી સર્વે બ્રહ્મચેતનાઓને પણ મારા વંદન. અને આ પોથીની જેને ભાવનાઓ લઈ કરી અને આ ગૌધામ સંતોની નિશ્રામાં બાપ તમે સંકલ્પો કર્યા છે, તમારા સંકલ્પ સાર્થક છે, યાદ રાખજો. હા, અને ગઈકાલે હવે તો કાંઈ નથી આવવાનું, ભગવાનને પ્રાર્થના કરી કે હે બાપ હજી આ 3 દિનનું છે, 2 દિનનું જ્યાં દેવું હોય ત્યાં દઈ દેજે, અમને કાલે ઘણું મળી ગયું. હા હા, પણ ખેર પ્રકૃતિનો જે સિદ્ધાંત સ્વીકાર કર્યા વગર, કારણ કે પ્રકૃતિ જે આપવા વાળું એ છે, છતાં પણ એને પ્રાર્થના કરી કે બાપ આજે રણમણ બાપા સદગુરુ શ્રી રણમણ બાપા ધામની પાવન ચેતનામાં આજે પ્રત્યેક પરિવારો પોતાની એક પિતૃઓના મોક્ષાર્થની ભાવનાએ, ગૌની નિશ્રાએ, સંતોની સાક્ષીએ અને વ્યાસની શ્રીમદ ભાગવતની પરમ સાક્ષીએ જે સંકલ્પો લઈને આજથી 7 દિવસની આ યાત્રા કરવા જઈ રહ્યા છો, એ યાત્રા આપની મનોકામના માં ભગવતી પૂર્ણ કરાવે. અને આ ધામેથી અને અમારી સંતોની હાજરીએ કહી છે કે જે વડીલો આજે શ્રીમદ ભાગવત સંત અને ગૌની નિશ્રામાં બાપ જે કંઈ કાર્યો થાય છે ને, એની પાછળ પછી ક્યારેય શંકાઓ ન થવી જોઈએ કે અમારો પિતૃ, અમારા વડીલોનો મોક્ષ થયો કે નહીં. કારણ કે મોક્ષદાયીની માં ગૌ છે. અને મોક્ષના જે અત્યારે જેને કહેવાય જગતના અનેક નાતાઓ છે, પણ સાધુડાનો નાતો, એક સંતત્વનો નાતો, કે જે નાતો આજે અલગ પુરુષ કી આરસી સાધુ હી કી દેહ. આજે આપણી સંત પરંપરા, આપણી આચાર્ય પરંપરાઓ, આ પરંપરાઓ કોની સાથે જોડાયેલી છે? આજે ગૌના નાતે એક આધ્યાત્મ ચેતના કોની સાથે જોડાયેલી છે? અને એ નાતાના આધાર આવા પવિત્ર ધામ આજે રણમલ બાપાની કેવી બાપ આજે ભજન હશે એ બાપનું, કે આજે વડીલનું, આજે સદગુરુ ચેતનાનું, કે આજે અનેક સમાજ, અનેક સાધકો આજે આ ધામ અને આ ચેતનાની નિશ્રામાં અને આવી બ્રહ્મ ચેતનાની છાયામાં પોતાના પરિવાર અને પોતાની આધ્યાત્મ ચેતના, બાપ તમે જાગતા રહેશો, યાદ રાખજો તમારો વડીલ જાગેલો છે અને ભગવાનના ચરણે કાયમ મુક્ત છે. હા, બસ આપણા શાસ્ત્રી પાઠ ઘણી વખત આચાર્યો કરાવે ને, શાસ્ત્રી પાઠનો નિયમ કે શાસ્ત્રી પાઠમાં તમે બધા પરિવાર એક થાવ તો જ તમારો શાસ્ત્રી પાઠ આગળ વધે અને સફળ થાય. જો એમાં એકાદો ભાઈ કદાચ ન આવે તો શાસ્ત્રી પાઠની સફળતા નથી બતાવી. અને આજે ઈ જ શું કહે છે આપણને કે પાંજા આપણા વડીલ ઈ જ માને છે કે આમ હખણા બેઓ ને ભેગા રહ્યો, ઈ જ અમારો ઉદ્ધાર છે બાપ, ઈ જ અમારું કલ્યાણ છે. બાકી અમારો દીકરો થઈ કરીને આડો અવડો જતો હોય, આજે સનાતનનો દીકરો થઈ કરીને કદાચ ક્યાંક આમાં કુમાર્ગે જતો હોય ને જેમ સંતોને વેદના હોય ને, કારણ તમારા બાપ થઈને બેઠા છીએ. બાપ આજે ઉપર બિહાર્યા છે. આજે અમારો સમાજ, અમારું યુવા ધન કદાચ આડું અવડું જોતું થતું હોય તો એનું અમને વેદના છે, એનું દુઃખ છે. એટલા માટે આજે સંતો કહે કે બાપ જાગતા રહેજો, લક્ષ્યને દ્રઢ કરી રાખજો. અને એ લક્ષ્યને પામવા માટે વળી આવી ઘડીઓ, આવા પ્રસંગો, આવા માધ્યમો આપણા જીવનમાં પૂરક બની રહેશે. આજે દાદા એક સાખીમાં કહું, દાદા પાસે જ્યારે શિષ્યોએ કીધું કે દાદા, મેકરણ દાદાને કે દાદા આને સીધી કેતાનું મેલે જરા સીધી પ્રાપ્ત કી છીએ? દાદા કે સીધી સીધી કરો કર્યો સીધીજી નાય ખાણ, 5 ઇન્દ્રિય વશ કર્યો સિદ્ધ જોવા જો પા. અને ઈ 5ને વશ કરવા માટે બાપ પંચ ઉપાસના અને પંચ કર્મની અને જે વાસ્તવિકતાઓ આપણા સનાતનોમાં બતાવી છે, જે કથાના માધ્યમે 7 દિવસ દરમિયાન આપણે રસપાન કરશું, એ પંચ તત્વ એટલે ભગવાન શિવ, ભગવાન નારાયણ, આદ શક્તિ, ભગવાન સૂર્ય અને ભગવાન ગણેશ, આ પંચના રહસ્યો આપણા પંચ તત્વ દેહની અંદર પૃથ્વી તત્વ, વાયુ તત્વ, જલ તત્વ, આકાશ તત્વ અને અગ્નિ તત્વ સાથે જોડાયેલી આ બધી ચેતનાઓ છે. અને આ ચેતનાઓના સથવારે બાપ અંદર બહેનારી જેમાં પંચામૃત છે, એમાં બાપ આ 5 તત્વની અંદર છુપાયેલા અમૃતને પ્રાપ્ત કરવા માટે આ બધી ઘડીઓ, આ બધી ઉપાસનાઓ આપણા માટે માધ્યમ છે. બાકી ખરાઈધલ ખટ્યા મીણીધલ મઠા, સરગાપુરીજી વાટમે ખરાઈધલે તે દેખા. બાપ આજે ગૌ સેવા, આજે બ્રાહ્મણ સેવા બાપ, અને આજે સમાજ સેવા, અને જ્યાં સમાજ બાપ જ્યાં મેળાવડો હોય ને, એ મેળાવડાને રોટલો એટલે સમજો કે આજે તમે 1-2 યજ્ઞ નહીં, હજારો યજ્ઞો કરો છો. માટે રોટલો આપણો. અને આપણી સાહેબ પરંપરાઓમાં, આપણી સંત પરંપરાઓમાં તો કહેવાનું છે, કબીર કહે કમાલ કુ 2 બાતા શીખ લે, કર સાહબ કી બંદગી અરુ સબકો અન્ન દે. બસ એનું ભજન કર અને બધાને રોટલો દે. ભાણ સાહેબે કીધું કે ભાણ
કાયા વચ્ચે ગુમડું એનું અવસર અન્ન, ભાણ કહે ભર્યું હોય તો પછી મોજું માણે મન. જેમ અન્નથી પેટ ભરેલું હોય તો મન મોજમાં હોય, એમ બાપ ભજનથી જો આપણે ભરેલા હશું ને તો આપણો આત્મા મોજમાં હશે. ઈ મોજ લઈ કરી અને ઉમાં પહોંચવાનું છે ને એના માધ્યમ આજે સંત દર્શન, ગૌ સેવા, આપણી ઉપાસના અને આજે નવરાત્રિની પાવન ઘડીએ આજથી પ્રારંભ થતા આપના યજ્ઞ, આપનો આ મનોરથ સંકલ્પ પૂર્ણ કરાવે માં ભગવતી અને નિર્વિઘ્નતાથી આપનું આ યજ્ઞ કાર્ય સંપન્ન થાય. એ જ તાતના શ્રી ચરણે, ગૌ માતાના શ્રી ચરણે, સંતોની અને આચાર્યોની આ સાક્ષીએ તાતના શ્રી ચરણે પ્રાર્થના કરી આપ સૌની ધર્મ પ્રત્યે, ગૌ સેવા પ્રત્યે અને આપણી સનાતન ચેતના પ્રત્યેનો આપણો અનુરાગ વધે. બાપ આજે વિચાર તો કરો, હમણાં જ આપણે વાત કરીને આખું વિશ્વ અત્યારે જલી રહ્યું છે અને અત્યારે આપણે કાંક અંદરથી ટાઢક, કારણ કે આપણો સંભાળવા વાળો બાપ કોક જાગેલો છે, રાજપુરુષ. અને રાજપુરુષ જાગેલો છે ને, અને જે દેશનો રાજપુરુષ જાગેલો હોય એ દેશને બાપ ક્યાંય કોઈ વાળ વાંકો નથી કરી શકતું. વિચાર તો કરો, અત્યારે દરિયાના બધા કોઈનું વાણ નથી હાલતું, ત્યારે ભારતના વાણ બાપ આજે સ્ટીમરો અત્યારે ખુલ્લા, ક્યાંથી કયું રોકેટ પડશે કાંઈ નક્કી નથી. એની વચ્ચે આજે તિરંગો લઈ કરીને જ્યારે વાણ નીકળતા હોય અને જ્યારે લક્ષ્ય સુધી પહોંચતા હોય, એ ભારતની ગૌરવતા, એ ભારતની બાપ આજે ગૌરવ ગાથાને વંદન કરજો. આજે આ વ્યક્તિના નાતે આ સમયને ન જોતા સનાતન પ્રત્યેના આદરને જોજો બાપ. એક હિન્દુત્વની એક જેને આપણી સનાતની એક સાક્ષીની ચેતનાને પણ અત્યારે આ સમયનું મૂલ્યાંકન સાથે જીવનને વધારજો. એનો જમાનો આવ્યો છે બાપ. આપણી આઈ સાથે આપણે જો અનુસંધાન બનાવી રાખશું ને તો ચિંતા નથી. નહીતર હમણાં એ આઈ આવ્યું છે એ બાપ જીવનને વિખતા વાર નહીં લાગે, પણ જો આપણી હે આઈ સાથે હશે તો એ આઈ તમારા જીવનનો શણગાર કરશે. યાદ રાખજો મારા બાપ. એ આઈ એટલે અત્યારની જે કહેવાતું હોય, હા ઠીક છે ભાઈ, હા તમારે વળી અંગ્રેજીમાં જે કહેવાતું હોય એનો શબ્દથી જરાક ઉલ્લેખન કરી લેજો. અને અમારી દ્રષ્ટિએ હે આઈ એટલે આપણી કચ્છમાં આઈ એટલે માં, આઈ એટલે શક્તિ, આઈ એટલે ભક્તિ. અને આજે આપણા જીવનમાં હે આઈ હશે, આઈ એટલે હે માં પ્રત્યેનો આદર હશે તો બાપ એ આઈ પ્રત્યેના કોઈ દુર્ગુણો આપણામાં નહીં આવે ને નહીં આવે. માટે હે આઈને અને આજે હે આઈના આજે આ વધામણા કરીએ. 9 દિવસની નવરાત્રિની યાત્રાઓ ચાલુ છે અને 7 દિવસની આજે ભાગવતની યાત્રા ચાલુ કરી રહ્યા છીએ. માં ગૌના સાક્ષીએ, સંતોની સાક્ષીએ આજથી આપના પાવન યજ્ઞનો પ્રારંભ નિર્વિઘ્નતાથી તાત પૂર્ણ કરાવે ને આપની મંગલમય કામના. અને આ સેવાધામ છે બાપ, અહીંયા યજ્ઞ છે બહુ મોટી. આજે કેટલા વખાણ નથી કરતો પણ સાધુ હૃદય કહેવું પડે કે આજે મારે પૂજ્ય આચાર્ય શ્રી જે સેવા કરી રહ્યા છે અને સદગુરુ શ્રી રણમલ બાપાની સ્વપ્નને જે સાકાર કરી રહ્યા છે એ સાકારને શણગાર કરવા એ આપ સૌની જવાબદારી છે. આજે બાવલિયાઓ અમે પૂજા કરવા નથી આવ્યા. આ સાધુડો અમારી આ સેવા ધામને જ્યારે શણગારી રહ્યા છે એના આ યજ્ઞમાં અમે આહુતિઓ આપવા માટે બાવલિયાઓ આવ્યા છીએ. અને આ સેવા યજ્ઞ, અહીં ઉપાસના યજ્ઞ કાયમ આ ધામમાં ધબકતા રહે અને કાયમ માટે આપ સૌનો સહયોગ સહકાર મળતો રહે. અને સંતો કદાચ આપણે કોઈ પણ એક હાથે તાલી વગાડી એને ચીપટી કહેવાશે, એને તાલી નહીં કહેવાય, પણ 2 હાથ જ્યારે ભેગા થશે ને ત્યારે તાલીનો નાદ હશે. એમ જ્યારે ધર્મ જગત અને સમાજ વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા જ્યારે આમ બે ભેગી થશે ને ત્યારે સાચો સનાતનનો નાદ થશે. અને એ નાદ કાયમ ઘરોઘર સમાજે ગુંજતા રહે અને આવતી પેઢી એ નાદના નાતે પરમ નાદનું લક્ષ્ય બનાવી રાખે. એ જ ભાવના અને શુભકામના સાથે વિરમું. અસ્તુ. ઓમ ઓમ ઓમ. શ્રી ભાગવત ભગવાન કી, ગૌ માતા કી જય.